હમણાં એક્ઝામનો ટાઈમ ચાલે છે ને અહીંયા? ના, હજી તો વાર ને. અહીં તો ચાલુ થઈ ગઈ બોર્ડની એક્ઝામ ક્યારની. હા, અચ્છા, બોર્ડની બરાબર. 10th and 12. હા, બોર્ડની તો આપણે આમાં ખાલી એક આપણે ચેન્નાઈની મોનિકા છે એ જ છે. બાકી બધા યંગ અચ્છા છે. અચ્છા. બધાને એન્ડ ઓફ બરાબર. બધાને એન્ડ ઓફ માર્ચ, બિગિનિંગ ઓફ એપ્રિલમાં છે. હા, એપ્રિલમાં આવશે. હા. કીર્તિબેન, કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. છોકરાઓ આવ્યા નથી. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. જય સચ્ચિદાનંદ, બોલો કઈ ક્વેશ્ચન હોય તો. છોકરાઓ આવ્યા નથી. એવું છે? આવશે તો શોર્ટ કરાવી દઈશું. સરસ. કઈ વાત. Just trying to wake up. I came from India 2 days ago. હા, બોલો. I returned from India, so હજુ ટાઈમ ડિફરન્સમાં એડજસ્ટ થઈ રહી છું. So anyway, yeah, it's a day and night. અને બહાર પાછું એકદમ ક્લાઉડી છે right now. So, આપ જરા સિમંદર સ્વામીના આપણી જોડે કનેક્શન કરવા માટેની થોડી વાત કરો. સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્ર પેલા કયા છે ને એમણે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે ને આપણે એમનું જોડે કનેક્શન છે. હા. એટલે દાદા ભગવાન થ્રુ આપણે 40 ટાઈમ્સ આપણે નમસ્કાર પહોંચાડીએ એટલે કનેક્શન આપણે રોજ બાંધી રહ્યા છે, કરી રહ્યા છે. હા, એ જે નમસ્કાર વિધિમાં હા પહેલું જે વાક્ય છે, હા. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, બોલો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ જે નમસ્કાર છે એ ડિરેક્ટ સિમંદર સ્વામી અરિહંત પરમાત્માને પહોંચે છે એમ. એટલે આપણે પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં હોઈએ અને સિમંદર સ્વામી પરમાત્મા બિરાજમાન હોય એવી રીતે ભરત ક્ષેત્રેથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કરવાથી એમને નમસ્કાર પહોંચે છે. આ બહુ જ મોટી વસ્તુ આપણને એક અરિહંત પરમાત્મા સાથે દાદા ભગવાને લિંક કરી આપેલી છે. ઓકે, હવે ઓકે. કાંતિયાનંદજી ક્યાં ગુમ થઈ ગયા પાછું? કાંતિયાનંદજી, we lost him. કીર્તિબેન, તમે બોલો, આપ કઈ બોલો. ના, આવી ગયા પાછા. જય સચ્ચિદાનંદ. આપ જય શરૂ કરો છો. જય સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી, પછી પાછા વાત કરીએ આપણે. આપણે પછીથી વાત હા કરીએ. હા ઓકે, પછી વાત આપણે કરીએ. હિતાક્ષીબા આવી શ્યોર ગયા છે. શ્યોર શ્યોર. ત્રિમંત્ર બોલાવો. હિતાક્ષીબા આવી ગયા છે. ચોક્કસ ચોક્કસ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ.
नमो सिद्धाणम नमो सिद्धाणम Itakshiva, continue. नमो आर्याणम Namo नमो आयरियाणम नमो उवजायाणम नमो नमो उपसायाणम लोए सव साहुणम नमो लोए सप्प साहुणम ऐसो पंचमुखारो ऐसो पंचनमुखारो सवपावपणासणो सप्प पावपणासणो मंगाणम च सव्वेसीम मंगलाणं च सव्वेसि पद्मं हवै मंगलम पद्मं हवै मङ्गलम् ओम नमो भगवते ॐ नमो भगवते वासुदेवाय नमः शिवाय ओम नमः शिवाय। Jai Satchidanand. जय सच्चिदानंद। ए कांतियानंद जी, कांतियानंद जी, कांतियानंद जी, તમારો વિડિયો બંધ રાખો. हाजी हाजी Yeah. है તમારો વિડિયો બંધ રાખો हाँ કારણ કે તમારું કનેક્શન બહુ પુઅર છે. હા, વિડિયો બંધ રાખો. ओ સાઉન્ડ છે ને બહુ ચાલશે સાઉન્ડ થી. करूं ઓકે, મેં બંધ કરી દીધું. બંધ કરો. हाँ बस बस તમે कर ઓકે, ઈતાક્ષીબા. भगवान आप मुझे ऐसे शक्ति प्रदान करें कि मैं अपने मन को कभी भी कॉम्प्रोमाइज ना करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे हृदय को यानी कि पढ़ाई और संस्कृत में हमेशा सहायक बने। मैं पढ़े में बिल्कुल सच्चा रहूंगी। मैं बुरी साबत से अपने संस्कृत हमेशा दूर रहूंगी ताकि कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे। ऐसी परम कृपा करना। प्राप्त मन वचन कायाकल्प और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा करने में ही करो जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर मॉरल और डर बनी रहूं ताकि मैं परम दादा भगवान के जैसे लैंड ऑफ पर्सनैलिटी बन पाऊं। दादा भगवान ने आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। દક્ષ, हाँ, हे दादा भगवान, जो पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी आप मुझे परम शक्ति दीजिए। जय सच्चिदानंद। દક્ષ. दादा, हे दादा भगवान, હા, हे दादा भगवान, હે દાદા ભગવાન, हमें आपके बच्चे, हम है आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, कच्चे, फिर भी है कच्चे।
काम करेंगे अच्छे अच्छे। काम करेंगे अच्छे अच्छे। હિતાક્ષીબા, हे शुद्धात्मा दादा भगवान તમે જુદા છે હિતાક્ષીબા જુદા છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો હિતાક્ષીબા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છે હિતાક્ષીબા ટેમ્પરરી છે. દક્ષ, हाँ, हे आत्मा दादा भगवान पलक हो दक्ष लगे। हे आत्मा दादा गना परमानेंट हो दक्ष टेम्परेरी है। हे आत्मा दादा गना रियल हो दक्ष रिलेटिव है जैसे permanent। ઓકે. કાંતિયાનંદજી તમે છો ને ત્યાં આગળ? हाँ जी। ओके ओके ओके। किसी ने पढ़ा एडजस्ट एवरीवेयर में? बुक में से कुछ पढ़ा हिताक्षीबा? हिताक्ष दादा आज वो उसका था ना द क्राफ्ट आलिए का। नहीं नहीं नहीं, ये सारा वीक एडजस्ट एवरीवेयर का ऑब्जर्वेशन है। दादा आज मेरे ओके, कल मैंने आज पढ़ने का, कल पढ़ने का। ओके, तो કાંતિયાનંદજી હમણાં એડજस्ट एवरीवेयर નું ऑब्जर्वेशन चाले छे। सुबह हाँ से हाँ। उठ के शाम तक एडजस्ट किधर होता है? माइंड बॉडी स्विच पे। ओके हिताक्षीबा, हाँ जय सचिदानंद। आज मैं सारी जगह पर एडजस्ट हो गई थी। सुबह खुद उठ गई थी आज। हाँ, दादा आज हिताक्षीबा सारा दिन क्या हुआ? हाँ? सुबह आज आपके खुद उठ गई थी मैं। मम्मी ने नहीं जगाया था। ओके, तो सारा दिन क्या एडजस्ट कैसे किया? नॉर्मल एडजस्ट हो गया था। सारा काम कर दिए थे मम्मी ने जो जो बोला। किधर डिसएडजस्ट हुआ? कहीं पर भी नहीं। मगज में, मन में भी कुछ नहीं हुआ? नहीं। दक्ष, हाँ दादा आज मैं सोच रहा था कि मैं सुबह 6 बजे उठ जाऊं, पर दादा फिर मैं उठ गया था। फिर दादा मैं एक और बार सो गया। इस कारण पर दादा मुझे मम्मी ने नहीं उठाया था। ओके। तो दादा आज मैं सब जगह एडजस्ट हो गया था। स्कूल में लेट हुआ था? नहीं दादा आज मैं स्कूल नहीं गया, अभी पेपर चल रहे कल दादा सेकेंड पेपर है। ओके, दूसरा किधर डिसएडजस्ट किधर किया? दादा आज सब जगह एडजस्ट हो गया था। वो कैसे पा सकता है? हम तो सारे दिन कैसे एडजस्ट नहीं होता है सब जगह पे। हाँ, आप लोग क्या जादू करते हैं? ओके कांति दादा, दादा हाँ जी। आप अभी ये एडजस्टमेंट तो उन लोग को तो अच्छा लगता है, तो आप थोड़ी बातें करो कि किधर किधर डिसएडजस्ट हो सकता है मन वचन काया से। हाँ, एडजस्ट एवरीवेयर सबसे पहले हमें ये समझना है कि हम ही दूसरों को क्यों एडजस्ट हो जाएं। तो जब दादाजी की कोई भी बात हमें समझ में आती है कि हरेक व्यक्ति के साथ हमारे कर्म के जो भी ऋणानुबंध है, बैर का बंधन है, उससे हमें छूटना है। उस सामने वाला या दूसरे व्यक्ति क्या कर रहे हैं वो हमें नहीं देखना है। जब हमें समझ में आ जाए कि हमें ही हमारे बंधे हुए कर्म के ऋणानुबंध से ही मुक्त होना है
और जो व्यक्ति के साथ जो भी कर्म के ऋणानुबंध है उससे हमें छूटना है। अगर ये समझ हमारे भीतर आ गई तो हम दादा क्या ये उसको प्रॉब्लम है दीपिका जी? इसीलिए ये समझ आनी बहुत जरूरी है कि हमें एडजस्ट क्यों होना है, और जब तक एडजस्ट नहीं होते तब तक हमारा रास्ते में बाधा आएगी ही। जैसे कि हम सीधे जा रहे हैं और रास्ते में से बता दिया कि ये डाइवर्जन है, मैं डाइवर्जन में नहीं जाऊंगा, सीधा रास्ता तो बंद है, अभी वो डाइवर्जन वाला ही रास्ता खुला है, तो आप जाओगे कि नहीं? बोले हाँ जाऊंगा। क्यों जाओगे? अरे मुझे पहुंचना है ना, वो पहुंचने का लक्ष्य है, इसके कारण हम किसी भी प्रकार का एडजस्टमेंट करने तैयार होते हैं। लेकिन यहाँ पर हम एक, उसको क्या बोलेंगे, फोरसाइट हमारी रहती नहीं है, और हम एडजस्टमेंट चूक जाते हैं। और जीवन व्यवहार तो क्या बताया है, ऑल दीज रिलेटिव्स आर टेम्पररी एडजस्टमेंट एंड यू आर परमानेंट। कन्यानंद जी, हाँ जी। हो ना आप? बोलो बोलो, हाँ तो हाँ आप हाँ जी। देखिए कट हो गया इसलिए, बोलिए बोलिए। हाँ जी। तो जब हमें छुटकारा पाना है, अगर ये समझ हमारे भीतर यथार्थ हो गई तो एडजस्ट एवरीवेयर उसका परिणाम है। एडजस्ट एवरीवेयर ये कोई क्रिया नहीं है, मगर हम इस बात को अच्छी तरह से समझे हैं, उसका परिणाम है। और एडजस्ट हो जाते हैं, होना नहीं पड़ता है। और हमें भीतर ऐसा किंचित मात्र भी न हो कि हम ही दूसरों के साथ एडजस्ट हो रहे हैं, पता भी नहीं होना चाहिए। इतना सहज हमारे अंदर हर एक व्यक्ति के साथ एडजस्ट होना है। और जब हमें अनुभव में आएगा कि इस दुनिया के अंदर अगर हमारे दुख का कोई कारण है तो उसकी वजह सिर्फ एक ही है, डिसएडजस्टमेंट। इसीलिए इस समय को, इस काल को ध्यान में रखते हुए दादाजी ने हमें बताया, एडजस्ट एवरीवेयर। हाँ जी। अब भी बातें करो। और मिताक्षी बा, कब अब दुख कब आता है आपको? मिताक्षी बा, देखो, एडजस्ट नहीं होता है तो कंचन क्या बोला, एडजस्ट नहीं होता है तो दुखी होता है, राइट? तो अभी सोचो, दुख कब किधर आपको आता है? मम्मी रिवाइज करने को लिखने का बोलते तब डिसएडजस्ट होता है हमेशा। कांति दादा, हाँ जी। सुना? हाँ जी। बातें करो जीताक्षी के साथ। आई डोंट नो किसकी हाँ जी। ऑफिस में बैठी है। इस जगत के अंदर किसी भी परिस्थिति में, किसी भी समय, अगर भीतर के सुख की अनुभूति करनी है तो एडजस्ट एवरीवेयर ये समय ही ऐसा है। कोई भी व्यक्ति आज किसी के साथ भी एडजस्टमेंट नहीं कर सकता है,
इतना आसान नहीं है, मगर जब यथार्थ समझ हमारे भीतर एक हो जाती है तो उसका परिणाम एडजस्ट एवरीवेयर है। बस इतना ही ख्याल रखना है। अगर हैप्पीनेस की मास्टर की हम समझ जाए तो हर एक जगह पर हम हमारे भीतर के सुख का ही हम अनुभव कर सकते हैं। समझे हिताक्षी बा? हाँ। हाँ। दक्ष, आप किधर दुखी होते हैं? मम्मी मम्मी को पूछो, आप कब अनहैप्पी होता है? दक्ष, तो कांति दादा, हाँ जी। तो ये दादा डिसएडजस्टमेंट क्यों क्यों हो जाता है? तू पढ़। ये हम हमारे ही कर्मों से छुटकारा पाना है, ये समझ जब नहीं रहती है तब उसका परिणाम डिसएडजस्टमेंट है, और उसकी वजह से हम सुख के संयोग में भी दुख का अनुभव करते हैं। दख समझ में आया? हाँ दादा। हिताक्षी बा, आपको क्या हाँ। पूछने का है? क्वेश्चन ही सिर्फ कहना था कि जब मैं थक जाती हूँ ना, जब थकी हुई होती हूँ मैं स्कूल से आकर, और फिर मम्मी मुझे काम बताए ना, तब भी बहुत गुस्सा आता है, यानी कि डिसएडजस्ट हो जाता है तब। फिर काम तो कर देते लेकिन मन में तो डिसएडजस्ट ही रहता है। नहीं, कोई भी काम हो वो छोटा बड़ा, अच्छा बुरा, ऐसा नहीं होता है। अपने घर में ही हमें काम करना है, और उससे हमारी जो व्यवहारिक जागृति है एडजस्टमेंट लेने की, वो भी बढ़ती है। और जब जब हम भीतर से मन से जब एडजस्ट हो जाते हैं दिल से, तो हमें भी खुशी होती है और सामने वाले को भी सुख का अनुभव होता है। इसलिए हमारे लिए एडजस्ट होना है, दूसरों के लिए नहीं। मुक्त हमें होना है, तो हमें ही एडजस्ट होना है। वो सामने वाला होता है नहीं होता है उस और हमें ध्यान नहीं देना है। हमें मुक्त होना है, तो हमें किसी भी प्रकार की डिसएडजस्टमेंट को ओवरकम हो जाना है। बस एक सूत्र भीतर हमारे रहना चाहिए कि एडजस्ट एवरीवेयर। ये तो मैं अभी घर की बात बता रहा हूं, मगर आप स्कूल में पढ़ती है, टीचर के साथ, स्टूडेंट्स के साथ, फ्रेंड्स के साथ, सहेलियों के साथ एडजस्ट होना है। जब हम एडजस्ट होते हैं तो हर एक व्यक्ति हमारे साथ मिलना जुलना रहना वो अच्छी तरह से पसंद करता है। समझ रही है बात? हाँ। हाँ दादा। पर हाँ। पर वो कांति दादा एवरीबडी लाइक्स बोलती, वो अवर कंपनी। कांति दादा बोलती है कि टायर्ड हो जाती है तो बाद में कोई मम्मी बोलता है तो गुस्सा आता है। अरे ये टायर्ड क्या है, ये उम्र में तो टायर्ड होता ही नहीं है।
और ऐसा क्या बड़ा काम करके आती है तो टायर्ड हो जाती है? हाँ, सिर्फ स्कूल से आती हूँ। अरे तो स्कूल में तो आराम होता है, बैठे रहना होता है, उसमें क्या है? कोई फिजिकल वर्क जब हम करते हैं तो टायर्ड होते हैं, बाकी मेंटली तो टायर्ड हुए तो इसका कोई मतलब नहीं है। ये टायर्ड का मतलब क्या है? वो कार्य जो है वो करने का दिल नहीं होता है, तब टायर्ड हो जाते हैं, ऐसा हमें लगता है। वास्तव में हम टायर्ड नहीं हुए हैं। समझ रही है बात? हाँ, हाँ। घर के काम करने में क्या हर्ज है? और दूसरा कोई काम तो बताते नहीं है, घर का ही होता है। और घर का काम करने से हमको सब सीखने को मिलता है। तो हम कहीं भी जाते हैं तो हमें कोई दिक्कत नहीं रहती है। समझे? हाँ। दक्ष क्या बता रहा था? हाँ, दक्ष, क्या बता रहा है दक्ष? दादा, जब मम्मी मोबाइल नहीं देती जब एग्जाम के पहले, एग्जाम के पहले क्या जरूरत है? हाँ, एग्जाम के बाद तो देखना ही है। हाँ, हाँ। तो ज्यादा 15 मार्च। हाँ, देखना है तो कभी हाँ, भी देख सकते हैं, ऐसा नहीं है, मैं मना नहीं कर रहा हूं, मगर एग्जाम के टाइम पर हमारी पढ़ाई की ओर हमें ज्यादा लक्ष्य देना है। हाँ, मोबाइल देखने से अपना जो जो कंसंट्रेशन होता है एग्जाम की ओर वो डिस्टर्ब हो जाता है। हाँ, समझ में आती है बात? हाँ दादा। हाँ जी। देखना है तो अगले दिन देख सकते हैं, ऐसा 10-15 मिनट कुछ फ्रेश होने के लिए। समझे? फ्रेश होने के लिए, टाइम हाँ, गंवाने के लिए नहीं। हाँ, हाँ। और आपकी जो मम्मी है या डैडी है, वो आपके भलाई के लिए ही सोचते हैं ना। हाँ दादा। हाँ, तो ऐसे हमें समझना है कि मम्मी अभी कुछ कह रही है तो ये एग्जाम का टाइम है इसलिए कह रही है। ठीक है? हाँ, हाँ, तो वहां भी एडजस्ट होना है। हाँ, समझे? हाँ दादा। दोनों की खुशी के लिए। हाँ, मम्मी आपको नहीं देखने देती है मोबाइल तो उसको भी दुख होता है, ऐसा नहीं है कि उनको ऐसा होता है, मगर वो आपकी जो जिम्मेदारी है एग्जाम की अभी, तो उसमें थोड़ा ज्यादा वक्त देना है, ध्यान देना है। ठीक है? हाँ, दक्ष, हाँ दादा। तो उसमें माता क्या? पिता अ, बच्चों की खुशी के लिए बच्चों की जो भी भावनाएं हैं वो पूरी करते हैं, मगर हर एक का अपना वक्त होना चाहिए। हाँ, तुझे भी समझना है कि हाँ, मैं भी डिमांड न करूं अभी मोबाइल की। हाँ, हाँ, ताकि मम्मी को ना न कहना पड़े। हाँ, हाँ, बहुत अच्छा लड़का है। तो कौन दक्ष, सी आपको कक्षा? उसमें क्या है कि आपको देखना ही मांगता है? उसमें उसमें वो पैसा देता है आपको? नहीं, लड्डू देता है वो? हाँ? घर पे लड्डू बेचता है? नहीं दादा। तो उसमें क्या है? क्या चीज है कि देख यू मस्ट सी? हाँ, आपको तो टाइम पैसे का तो आपको तो बाइक है, बाइक चलाओ ना। हाँ, हाँ। हाँ दादा। हाँ, तो कांति दादा क्या बोलते हैं फ्रेश होने का?
तो फ्रेश तो कुछ एक्सरसाइज करेगा तो। आज एक्सरसाइज किया था आपने? हाँ दादा। वेरी गुड। ओके, साक्षी भाई आपको कुछ बोलने का है? नहीं? आपका कैसा चल रहा है टीवी का सीरियल? नहीं देखती, बस खत्म। ओ वेरी तो गुड। देखते देख क्यों? लिया। दीपक दादा ने बोला था इसलिए कि खुद ने डिसाइड किया? दीपक दादा ने बोला था इसीलिए, लेकिन कल फिर भी कल 1 घंटा देख लिया था बैठे बैठे। ओ, उसमें क्या आपको भी लड्डू देते बेचते हैं घर पे नहीं, सीरियल वाले? हाँ। तो उसमें क्या अट्रैक्शन क्या होता है? कल क्या होगा, कल क्या होगा, उसने क्या बोलेगा ऐसा है कांति दादा? इस सीरियल में क्या किया? ये तो सब अब क्या बोलता है उसको, हुकअप कर दिया है सबको। हम्म। औरतें लोग ज्यादा देखते हैं। हाँ, और क्योंकि एक्साइटिंग करते हैं ना, कल क्या होगा, कल क्या होगा, कल हो तो देखो हम्म। कांति दादा, सुबह उठने का टाइम नहीं मिलता है, पर वो जब सीरियल का टाइम होता है तो इतने मगज में आते हैं, ओ टाइम हो गया, टाइम हो गया, टाइम हो गया। ओ कैसे होता है? नहीं, उसी हिसाब से ही सब एडजस्टमेंट होता रहता है। घर का खाना बनाना, रसोई खा लेना, बर्तन को साफ करना, सब सीरियल के टाइम के पहले सब निपट जाते हैं। इतनी स्पीड आ जाती है, तभी थकान नहीं लगती कभी। हमने देखा है बहुत जगह। या यस। क्या बोला हितैक्स में क्यों हंसते हैं? देखता हूँ कोई नहीं बैठे। मम्मी क्या बोलता है हितैक्स सिवा? देखता हूँ, बताओ। मम्मी कहती कि जो काम बोलो वो कर डालती है टीवी देखने के लिए। ओके चलो, तो कल ऑब्जर्व करना, मन वचन काया से एडजस्ट, अनहैप्पी किधर होते हैं आप, ओके? सारे दिन, हाँ हाँ। ओके? मन वचन काय है वो भी ध्यान रखना, okay? जय सच्चिदानंद। दक्ष, और कुछ पढ़ने का दादा ने बोला है जैसे एवरी में तो पढ़ो, लेके आना, ओके? हिताक्षी बा, दक्ष, ओके? दा, हाँ, दादा आप ऐसी शक्ति दोगी मेरा कल हिंदी का पेपर अच्छा जाए। श्योर। दादा भगवान तुझे बहुत शक्ति दे और अच्छी तरह पढ़ाई कर सके। हाँ, बहुत अच्छा। हाँ, कल कौन सी कक्षा ऑल है? द दादा सेकंड पेपर है हिंदी का। आपकी कक्षा कौन सी है? स्टैंडर्ड दादा सिक्स। दादा 6? सिक्स। वेरी हाँ गुड। दादा। हाँ। ओके, ऑल द वेरी बेस्ट दक्ष, और अच्छी तरह से अब अभी तो टाइम हो गया है तो प्रिय मंत्र बोल के जाने का, लिखने का पेपर, हाँ ओके? जय सच्चिदानंद। ओके, કાંતિયાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. बहुत सरस, फाइन, वेरी फाइन। અનન્યા દીદી, કોઈ જય પ્રિપેર કર, સચ્ચિદાનંદ ગમી દાદા, જય એ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ શાંતિ દાદા, जय પ્રિપેર सच्चिदानंद। એટલા બિઝી છે દીપક દાદા. પ્રિપેર, હે? અનન્યા દીદી હા એટલા બિઝી છે કે પ્રિપેર નથી કરતા વીકેન્ડમાં, ને આજ આ ત્રીજી વાર કાઢેલું છે આ પદ. ચાલો. ફેવરેટ છે એમનું, ફેવરેટ. આ પદ એમ પણ યાદ છે જ્યારે સત્સંગના સંઘની બુક આપી હતી ને હમ લખવા માટે, હમ
ફૂલ સ્કેપ બુક એમાં આ પદ પાછળ લખેલું હતું લાસ્ટ પેજે. હા બરાબર છે. શું કોપીમાં હા લખેલું તો હતું? ત્યારે અમે એ બુક લાવ્યા હતા ત્યારે રોજ આ પદ વાંચતી. અચ્છા, ઓકે ઓકે, ચાલો આજે વધારે કાંતિ આનંદજી વધારે પ્રકાશ પાડશે. ઓકે, જય સच्चिदानंद. ये विश्व में सुख और शांति हो, ऐसी करुणा कर देना, दिल भीतर के सब तिमिर हो, करण तारण परमात्मा, ये विश्व में सुख और शांति हो, ज्ञानांजन है प्रगट पुरुष, सिद्धेश्वर शिल्पी सन्मुख, सब जीव को आत्म प्राप्ति द्यो, निरावरणी व्यक्तात्मा, ये विश्व में सुख और शांति हो, एक स्वभाव है प्रकाश का, चाहे किसी भी दीप में हो, पश्चिम पूरब सूरज हो, निष्पक्षी है किरणात्मा, ये विश्व में सुख और शांति हो, निसंशय ओम महेश्वरा, प्रफुल्लित स्वानंद उदय करा, शुद्ध अंतःस्थल की जगमग ज्योत, केवल ज्ञान में स्थिर करना, ये विश्व में सुख और शांति हो, भव भय भंजक मूल शरण, आप से कटते जन्म मरण, जब आयु अंतिम आ जाए, त्वं सुचरण में ले लेना, ये विश्व में सुख और शांति हो, ऐसी करुणा कर देना, दिल भीतर के सब तिमिर हो, तरण तारण परमात्मा. जय सच्चिदानंद. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ. શું આમાં તમારે સમજવું છે? આમાં છે નિસંશય ઓમ મહેશ્વરા, પ્રફુલ્લિત આનંદ સ્વાનંદ ઉદય કરા, એ આખું સ્ટાન્જા સમજાવશો? નિશંક ઓ મહેશ્વરા, કંતિયાનીજી. નિસંશય ઓમ મહેશ્વરા, प्रफुल्लित स्वानंद उदय करा, किसी भी प्रकार का संशय, ગુજરાતીમાં हाँ ગુજરાતીમાં हाँ, કોઈ પણ પ્રકારનો સંશય એટલે કે શંકા રહેવી નહીં જોઈએ. ओम महेश्वरा, प्रफुल्लित स्वानंद उदय करा, जब हम જ્યારે નિસંશય એટલે
આત્મા સંબંધી જ્યારે તમામ પ્રકારના સંશય જતા રહે છે ત્યારે એક સ્વાભાવિક પોતાનો આનંદ, આત્માનો આનંદ પરિણામ સ્વરૂપે અનુભવાય છે. પ્રફુલ્લિત, પ્રફુલ્લિત મતલબ એક ફ્રેશનેસ, એવર ફ્રેશનેસ, એ આનંદનો ઉદય થાય છે એમ એના પરિણામે. અને માટે જ આ આપણો જે સત્સંગ સ્વાધ્યાય છે એ કોઈ પણ પ્રકારના સંશય હોય આપણને કે આ હશે બરાબર, આ હશે બરાબર, તો એ એક્ઝેક્ટનેસ જાણવા માટે આ આપણો સત્સંગ સ્વાધ્યાય છે. शुद्ध अंत कल की जगमग ज्योत, मतलब दर्शन जब ज्ञान में परिणमित हो जाता है तो एक परम ज्योति स्वरूप की एक ज्योत प्रकट होती है. शुद्ध अंतस्कल की जगमग ज्योत, वो ज्योत क्या करती है? केवल ज्ञान में स्थिर करना. हमारा सभी का अंतिम लक्ष्य क्या है? तो कि केवल ज्ञान जो हमारा ही स्वरूप है उसमें हम स्थिर हो जाए, एस्टैब्लिश हो जाए. एक ऐसी भावना इसके अंदर बताई गई है, ऐसा मुझे समझ में आता है. તો ખ્યાલ આવ્યો? જગમગ જ્યોતિ એટલે આપણે પ્રજ્ઞાશક્તિ. હા, પ્રજ્ઞા શક્તિ અથવા તો જે જ્ઞાન આપણે સમજ્યા છે ખાલી શબ્દોથી, એ શબ્દોથી જે સમજ્યા છે એ જ્યારે પરિણામ સ્વરૂપે આપણી અંદર હાજર થાય છે પ્રત્યેક સંયોગોમાં, એ પ્રજ્ઞા શક્તિ નિરંતર આપણને આત્મા તરફનું ફાઇલોનો સંભાવે નિકાલ કરાવી આત્મા તરફ જ આપણને લઈ જતી હોય છે. એ એક જગમગ, જગમગ એટલે એ નિરંતર એ પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે આપણને ચેતવ્યા જ કરે છે. અને એનું અંતિમ લક્ષ્ય શું છે? તો કે એ આપણને કેવળ જ્ઞાનની અંદર, આપણા સ્વરૂપની અંદર સ્થિર કરે છે. હા, બરાબર. છેલ્લું પણ આખો પતાવી દો ને હવે. ભવ ભય ભંજક મૂલ શરણ, આપ સે કટતે જન્મ મરણ. આપ જે શબ્દ વપરાયો છે એ એક જ્ઞાની પુરુષ માટે છે. અને એ જ્ઞાની પુરુષ આપણને પરમેનન્ટ શુદ્ધાત્માનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય બેસાડી અમર પદ આપણને પ્રાપ્ત કરાવે છે કેવળ કૃપાથી. અને એના કારણે જે ભય છે આપણને જન્મો જન્મથી આપણે જે મળતા આવેલા છે એવા અમર પદ પ્રાપ્ત થવાથી જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈએ છે. કારણ કે જ્ઞાની પુરુષનું મૂળ સરણું આપણને પ્રાપ્ત થયેલું હોય છે.
એટલે કે જે ભવ ભય ભંજક મૂળ શરણ જ્ઞાની પુરુષના શરણે જવાથી ભવો ભવના જે મરવાના ભય છે આપણને એમાંથી આપણને મુક્ત કરે છે એવું આમાં કહેવા માંગે છે ને જબ આયુ અંતિમ આ જાય આયુષ્ય તો જેનો જન્મ થયો છે એનું જ આયુષ્ય હોય છે એટલે જ્યારે આયુષ્ય કર્મ જ્યારે પૂરું થવા આવે ત્યારે એમની ભાવના છે કે તમે સુચરણો મેં લે લેના તમારા ચરણોમાં અમને સ્થાન આપજો ચરણનો સ્થૂળ અર્થ છે પગ જ્ઞાની પુરુષના પગ અને એનો યથાર્થ ચરણનો અર્થ છે ચર્યા તો આપણી 5 આજ્ઞાની સમજ સાથેની અંદર જે ચર્યા રહ્યા કરે મૃત્યુ સમયે પણ અંત સમયે પણ એ રહ્યા કરે એવી સાચા હૃદયથી એની પ્રાર્થના છે ત્વમ सुचरणों में ले लेना ये विश्व में सुख और शांति हो ऐसी करुणा कर देना ये एक अद्भुत भावना આની અંદર રહેલી છે વેરી ગુડ. બીજું કઈ અનન્યા દીદી? ના બીજી તક ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, કીર્તિબેન. जय सच्चिदानंद, कांति आनंद जी, दीपक आनंद जी, सर्वे महात्माओને નમસ્કાર. આ જય પદમાં સચ્ચિદાનંદ આ હમણાં જે પદ મૂક્યું હતું એમાં ક્વેશ્ચન છે અને બીજું મેં અક્રમ વિજ્ઞાન 2015 જુલાઈ એ મોકલ્યું છે. એમાં ક્વેશ્ચન છે ઓન ધ બેક ઓફ ધ પેજ. ગણધરની વાત કરી છે એમાં એટલે એક હાજી. 2015 કયું મંથ છે? જુલાઈ જુલાઈ. July. I sent the picture. Okay. The question is on the back. ઓકે. અને that question છે કે એમાં ગણધર પદે સ્થાપિત કર્યા અને ગૌતમ સ્વામીની વાત કરી. મારો ઓરિજિનલ ક્વેશ્ચન છે નમસ્કાર વિધિમાં આપણે સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ છીએ તો વી આર કનેક્ટિંગ મેકિંગ અ કનેક્શન એટલે આપણે રોજ કરીએ એટલે એની જોડે થાય પણ એમાં આપણે આ ટ્રીપમાં ગયા હતા ઉપર બી હા આપણા લાસ્ટ ટ્રીપમાં તો એમાં શું આપણે ત્યાં ભગવાન હતા ગૌતમ સ્વામી અને એ બધા ત્યાં વિચર્યા હતા લોંગ ટાઈમ ગો. હા એટલે મહાવીર સ્વામી ભગવાન હા જ્યાં વિચર્યા હોય ત્યાં સાથે ગૌતમ સ્વામી પણ વિચર્યા હોય એ ત્યાં બધા આપણે સમિત શિખરની યાત્રામાં ગયા હતા ને. યસ રાઈટ. હા હા તો એ ત્યાં પણ એ વિચરેલા છે ત્યાં આગળ. હા ગૌતમ સ્વામી પણ. હા એટલે આ
તમને મળ્યું છે કે નહીં ખબર નહીં, મેં દીપક આનંદજીને મોકલ્યું છે પેજ. Deepakanji, can you put it up? Deepakanji? એમાં જે તમે વાંચો ત્યાં સુધી દીપકાંજ. યસ ઓકે. યસ, એમાં બધું બહુ લખ્યું છે, પણ મને થોડો ખ્યાલ આવ્યો કે આપણે જ્યાં સમજ શિખર ગયેલા હા એ એરિયામાં હતું કે શું. પણ આમાં છેલ્લે ક્વેશ્ચન એ છે કે આઈ થિંક ગૌતમ સ્વામી ત્યાં હતા અને ગણધર પદે સ્થાપિત કર્યા, પ્રભુએ સહુને ત્રિપદી આપી. એનીવે આઈ ડોન્ટ નો, આઈ એમ જસ્ટ આસ્કિંગ ટુ મેની ક્વેશ્ચન્સ. પણ બહુ સરસ છે આર્ટિકલ અબાઉટ ધીસ પેજ, હા 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 બહુ હા સરસ છે. આ ઇન્ડિયા હતી લાસ્ટ ફ્યુ મંથ્સ ગો, લાસ્ટ મંથ મારા હાથમાં કારણ કે આવ્યું. બહુ સરસ લખેલું છે એમાં. પણ ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રભુ પ્રત્યે એટલો બધો પ્રશસ્ત રાગ હતો એમને એમ, બરાબર. અને એ પ્રશસ્ત રાગને કારણે જ એમનું કેવળ જ્ઞાન અટકેલું હતું. ઓકે. એટલે પાવાપુરીમાં જ્યાં આપણે રહ્યા હતા 3 દિવસ, મહાવીર સ્વામીની નિર્વાણ ભૂમિ છે બિહારમાં, બરાબર. અને એ પાવાપુરીની જગ્યાએથી ગૌતમ સ્વામીને નજીકના ગામમાં મહાવીર સ્વામી પ્રભુ એમને આજ્ઞા કરે છે ત્યાં જવા માટેની. બરાબર. ખ્યાલ આવ્યો? હા. હા, કારણ કે પ્રભુને તો એમને ખ્યાલ આવી ગયો હતો કે હવે આ નિર્વાણ સમય બહુ નજીક આવેલો છે એમ, એટલે એમને દૂર કરે છે હા. એમનો પ્રશસ્ત રાગ તૂટવા માટે. અચ્છા. હા, એટલે એ ત્યાં નજીકના ગામમાં મોકલે છે, અને આપણે ત્યાં પણ દર્શન કરવા માટે ગયેલા છે બધા. હા. યસ, રાઈટ. હા હા હા, ત્યાં પણ ગયેલા છે આપણે. બરાબર. એટલે આ બાજુ મહાવીર સ્વામી ભગવાન નિર્વાણ પામે છે, અને ગૌતમ સ્વામીને એ સમાચાર મળે છે એમ, હા હા. ત્યારે એમને અંદર એવું ચાલે છે કે પ્રભુ બધું જાણતા હોવા છતાં આટલા વર્ષો સુધી હું એમની જોડે ને જોડે રહ્યો, અને આ અંત સમય આવ્યો ત્યારે મને દૂર મોકલી દીધો, એવું બધું અંદર એમને અંદર બધું વિચાર વંટોળ અંદર વમળ ચાલે છે અંદર એમને. પછી એ વિચારોમાં એ મનનમાં મંથનમાં પછી એમની અંદર ખ્યાલ આવે છે કે મને ભગવાન પ્રત્યે પ્રશસ્ત રાગ છે, ભગવાનને મારા પ્રત્યે ના હોય એમ, એ તો વિતરાગ છે એમ. હા. એટલે આવી જયારે એમને અંદર એક વિઝન ઓપન થાય છે, અને એમને પણ ત્યાં કેવળ જ્ઞાન લાદે છે. એટલે આ બંને વસ્તુ એક જ દિવસે બને છે એમ. હા. મહાવીર સ્વામી પ્રભુનું નિર્વાણ અને ગૌતમ સ્વામી નો કેવળ જ્ઞાન કલ્યાણક, આ બંને વસ્તુ બને છે એમ. એટલે બહુ લબ્ધિ રિદ્ધિ હતી એમની પાસે એમ. હા, તમારે શું પૂછવું છે ખાસ? આ તો મેં તમારું જે જોયું કે ક્વેશ્ચન હોય એ પૂછો. હા, સો આપણે સિમંદર સ્વામીને, આ તો ગૌતમ સ્વામીની વાત કરી આ બુકમાં, પણ આપણું કનેક્શન, હા, એ ગણધર. હા, આપણું કનેક્શન શ્રી સિમંદર સ્વામી સાથે થઈ રહ્યું છે. આપણે હા, જ્યારે રોજ કરીએ એટલે આ જસ્ટ બહુ બધા મગજમાં બધું આવ્યા કરે, આવું વાંચીએ ને આ એટલે પૂછો ને, પણ તમે પૂછો ને. એમાં નીચે લખ્યું છે કે ગણધર પદે સ્થાપિત કર્યા, કોને ખબર ના પડી,
પ્રભુએ સૌને ત્રિપદી આપી. ત્રિપદી આપી એટલે દાદાએ આપણને મૂકી દીધા એમાં. હા, આ શુદ્ધાત્મા પદની અંદર આપણને જે લક્ષ બેસાડી આપણને એની અંદર મૂકી દીધા, એ Yes. એક બહુ મોટું આશ્ચર્ય કહેવાય એમ. હા હા આ કાળમાં કેવળ જ્ઞાની પુરુષની કૃપાથી જ આ લક્ષ બેસે એવું છે. બાકી ધાર્મિક ગમે એટલી ક્રિયાઓ કરે, એનાથી અહંકાર વધે, પણ હું ખરેખર કોણ છું એનું લક્ષ ક્યારેય ના બેસે. હા હા એટલે ત્યાં એ સજીવન મૂર્તિની કૃપા રહેલી છે. બરાબર. તો હમણાં જે પદ મૂકેલું ને એમાં હતું નિસંશય ઓમ મહેશ્વરા પ્રફુલ્લિતાનંદ ઉદયકરા. હમણાં જે બેને પેલું પદ પ્રફુલ્લિત ગાયું. સ્વાનંદ, હા સ્વાનંદ નિશંક. પોતાનો આનંદ, એમ આત્માનો આનંદ, હા એનો ઉદય થાય છે એમ. એટલે ઉદય કરા નિસંશય ઓમ. ઓમ સ્વરૂપ એટલે શું એટલે એ જરાક ટૂંકમાં ઓમ સ્વરૂપ. આપણે આત્મા સંબંધી જ્યારે નિશંક થઈએ છે, હા ત્યારે એના પરિણામ સ્વરૂપે એક પ્રફુલ્લિત પોતાનો જ આનંદ એ આપણે અનુભવાય છે એમ. એનો ઉદય થાય છે, સ્વાનંદ ઉદય કરા, કે જે આપણને કાયમ ફ્રેશ અને ફ્રેશ જ રાખે એમ. પ્રફુલ્લિત મતલબ આનંદિત. હા હા, એટલે ઓમ સ્વરૂપ એટલે બધા તીર્થંકરોને આપણે નમસ્કાર કરીએ છીએ એ આવી જાય. ઓમ સ્વરૂપ એટલે શું? હા, એટલે પંચ પરમેષ્ઠી. પંચ પરમેષ્ઠી. હા, આપણા નવકાર મંત્રની અંદર પહેલા જે 5 નમસ્કાર છે, હા એ ઓમની અંદર એ પંચ પરમેષ્ઠીને નમસ્કાર પહોંચી જાય છે એમ. ઓમ મહેશ્વરા. હા મહેશ એટલે શિવ, ઓકે. કલ્યાણ સ્વરૂપ એમ. હા શિવ સ્વરૂપ. બરાબર. હા મહેશ્વરા. મહેશ્વરા મીન્સ શિવ સ્વરૂપ. એ દાદાએ અમને હા આપ્યા, અમને એ પદમાં મૂકી દીધા. હા હમ પણ આપણે સમજ શિખર ગયેલા એ બધું બહુ બહુ હા દેખાય. અને જ્યારે આ બુક વાંચી ત્યારે બહુ અહો થઈ ગયું. એટલે મનમાં ને બધું આમ આવ્યા કરે. એટલે આ વાંચતી હતી અને બહુ આમ લાઈક આઈ વોઝ રાઈટ ધેર થઈ ગયું. આમ બહુ સરસ હા, થયું. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. અને નિધિ ધ્યાસન સ્વરૂપે બધા દ્રશ્યો, હા બધા પ્રસંગો, પછી સંકિતધારી મહાત્માઓનો ભીડો, અને એ દિવ્ય જે વાતાવરણ છે, યસ. એ આપણે ક્યારેય ભૂલી શકતા નથી એમ. નથી ભૂલી શકતા. અને આ એક કુદરતી દેવી દેવતાઓની કૃપાથી થયેલી યાત્રા છે, ભજન છે. આ કોઈ માણસનું ગજુ નથી એમ. હા. ઇટ્સ મિરેકલ. સો આઈ વોન્ટ ટુ શેર વન ક્વિક થિંગ. આ બધું શ્યોર. આપણી જે ટ્રીપ હતી અને પ્લસ આવી બધી આ અક્રમ વિજ્ઞાનમાં સ્પેશિયલી આ બધું જોઈએ એટલે સપનામાં પણ આવ્યા. અને ભગવાને મને પીસ ઓફ પેપર આપ્યો. એમાં હા લખેલું હા પુંડરી નારાયણ ચંદ્ર અને હાથમાં આપેલો સ્પેશિયલ પેપર. એટલે આઈ ડોન્ટ નો, બધું વણાઈ ગયું છે અંદર. બહુ સરસ અનુભવ હા થયો છે. બહુ સરસ છે. હા એટલે દાદાની હાજરી સૂક્ષ્મ રીતે આ જે જગ્યાએ ગયેલા એ
પ્લસ દાદાની વાણી, દાદાનું અક્રમ વિજ્ઞાન અને અંદર દાદાએ જે મૂક્યા છે આપણને એ બધું દિવસ દરમિયાન તો રે પણ રાતના સપનામાં આ ખબર નહીં કેમ આવ્યું. પુંડરી નારાયણ ચંદ્ર મને પીસ ઓફ પેપર ઉપર લખીને આપ્યું એટલે મને હા I just cannot explain that. બહુ સરસ. નો એક્સપિરિયન્સ Yes. ઇઝ એક્સપિરિયન્સ. Yeah. ઇટ હેઝ નો વર્ડ્સ. મેં એવું સાંભળ્યું છે કે સપનામાં જે આવે એ બધું સાચું ના હોય, પણ આઈ બિલીવ ઇન ધેટ કે ઇટ ઇઝ ટ્રુ ફોર મી. પણ એક સારી વસ્તુ કહેવાય ને, એમ બહુ સરસ. સપનામાં યસ. આવા દિવ્ય દર્શન થાય હા. એક સારી સાઇન કહેવાય ને. એમ ભલે સ્વપ્ન તો સ્વપ્ન, યસ. પણ આપણે ઊંઘતા હોઈએ છે હા. ત્યારે સાચું લાગે છે ને. એમ રાઈટ. હા, એ તો જાગ્યા પછી સ્વપ્ન છે. હા, that's true. That's true. That's true. Right. Yes. યસ. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે કંતિયાનંદજી થોડું સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. વેરી ગુડ. हाथ जोड़ी कहूँ न करशो कोई निबद होई न आरा धक थया तो भले विराधक बनशो ना कोई न ओ अपराधक कड़ी मानव કરો દૂર ભૂર પક્ષોનું પુરાવા સર્વે સંયોગિક દેહાંતે કોણ છે કોનું ઉભા જ્યાં પક્ષના ક્લેશો તે સ્થાને ક્યાં મળે ભગવાન ઉખેડો ભ્રાંતિના પડડો કહે છે ખુદ પ્રગટ ભગવાન જીવાત્મા માત્ર પક્ષાતીત ફકત છે ભિન્ન પ્રકૃતિ અરૂપ આત્મા જ લિંગાતીત પ્રમાણુ માત્ર પૂરગલી રૂપાળા રીંગણા જેવા ઉપર ધોળા મહી કાળા વરી ભેજે બટેકારાય ભસે કૂતરા અહમ વાળા નથી ભેંસો યા કૂતરાને કદી કરતા પદીનું ભાન ચલાવું આખી દુનિયા હુજ મનુષ્યનું મૂઢ મન વિજ્ઞાન અપદની થોડી ઠંડકમાં સ્વપદમાં કાયમી ભંડકમાં દીધા તાળા ને પૂછીએ કાટ નથી ખંડન નથી મંડન નથી કરતા અમે ટીકા જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે ત્યાં નિશ્ચલ મોક્ષ નાસિકા પડી કાળે મનુષ્યોને નથી સુજ દેખીને વર્તન અને તેથી જ બોલ્યા છે
प्रकट परमात्मा भगवन न आराधक थया तो भले विराधक बंश ना कोई। દીપકાનજી, જય સચ્ચિદાનંદ. ક્યાં ગયા? કાંતિયાનંદજી છે ને? છે ને? યસ હા, સર. કાંતિયાનંદજી, આ પદમાં હાજી. અહીંયા એને મૂક્યું છે કે જે દાદાએ ખુલ્લું કર્યું, કવિરાજે પદમાં મૂકી દીધું કે હાજી. કઈ રીતે કૃપાથી આપણને મળ્યું છે. આપણે આપણી વાત કરી લઈએ તો હાજી. કેવી રીતે આપણે હવે આ બધી વ્યવહારની નબળાઈઓને જોઈને ચોખ્ખી કરીએ, કારણ કે વ્યવહાર શુદ્ધિ રહી છે. હવે નિશ્ચયમાં તો કશું કરવાનું રહ્યું નથી. બાકીનો જે આવરાયેલો ભાગ છે, આ વ્યવહાર ચોખ્ખો થયો કે આગળનું પગથિયું ચડાશે. તો આ થોડુંક બ્રીફમાં સમજાવો. તો એકદમ ઈઝી ને સરસ છે. ટૂંકમાં આખા પદનો આ એક સાર કેવો હોય તો કોઈ પણ પ્રકારનો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ રીતે મતભેદ ન રહે અને કોઈ પણ પુરુષની આરાધના ન થઈ શકે તો કાંઈ વાંધો નથી, પણ વિરાધક બનશો ના કોઈ, એ વિનંતી હાથ જોડીને કરે છે. કારણ કે આ કાળની અંદર, આ સમયમાં વ્યક્તિ ટીકા, નિંદા, કુથલી, પક્ષાપક્ષી એના પરિણામે દુઃખ ભોગવી રહ્યા છે. બાકી દુઃખ જેવી કોઈ વસ્તુ નથી એમ. એટલે કે છે ને, ઉભા જ્યાં પક્ષના ક્લેશો, તે સ્થાને ક્યાં મળે ભગવાન એમ. પક્ષ એ એક પોતાનો મત ને જ સાચો માને છે, એટલે એને મતાંધ કહેવાય છે. એટલે કે છે ઉખેડો ભ્રાંતિ ના પડડો, કહે છે ખુદ પ્રગટ ભગવાન. અને દરેકની પ્રકૃતિ તો અલગ અલગ જ હોય, અને એ પ્રકૃતિ સ્વરૂપ વાત કરી શુદ્ધાત્માના દર્શન કર્યા કરવા એમ. અને રૂપાળા રીંગણા જેવા આ એક સાધુ સમાજ પર એક બહુ મોટો કટાક્ષ મારેલો છે, ગંભીર રીતે એમ. એટલે ઉપર દ્વારા એમ, મહી કાળા ભરી ભેજે બટેકા રાઈ, બસે કૂતરા અહમ વાળા. એટલે આત્માના અનુભવ સિવાય, પ્રજ્ઞા શક્તિની જાગૃતિ સિવાય, શાદવાદનો સિદ્ધાંત જ્યાં સુધી સમજાયો નથી, પકડાયો નથી, ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાનના આધારે ભરી ભેજે બટેકા રાઈ, બસે કૂતરા અહમ વાળા, એ રીતે આપણને આ સમજાવે છે. અને જે કર્તાપદ છે એ જીવ માત્રનું મૂઢ વિજ્ઞાન છે એમ, મૂઢ મન વિજ્ઞાન એમ. એટલે કે આ જાનવરોને
હું કરું છું એવો અહંકાર, એવું કરતાપણનું ભાન નથી એમ. આ મનુષ્યોને જ છે એમ. અને બહુ સરસ વાત છે અહીંયા. નથી ખંડન, નથી મંડન, નથી કરતા અમે ટીકા. આ આત્મ જ્ઞાની પુરુષનું એક ઊંચામાં ઊંચું વિઝન છે કે એ પોતે કોઈ પણ વસ્તુનું સ્થાપન કરવા માટે આવેલા હોતા નથી એમ. જેને કઈ મંડન કરવું છે, કઈ સ્થાપવું છે, એને જ બીજાનું ખંડન કરવું પડશે એમ. એટલે કે છે નથી ખંડન, નથી મંડન, નથી કરતા અમે ટીકા. જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે એમ. કઈ ભ્રાંતિ? તો કે આ દેહ તે જ હું છું અને હું જ આ બધું ચલાવું છું. એ જે અજ્ઞાન રૂપી મોટામાં મોટી ભ્રાંતિ છે, એ જ્ઞાની પુરુષ કાયમને માટે એને ભાંગી નાખે છે, એને ફ્રેક્ચર કરી નાખે છે. ત્યાં નિશ્ચલ મોક્ષના સિક્કા. એટલે એ શુક્લ ધ્યાનની શ્રેણી અનુભવ તો થઈ જાય છે. અને કડી કાળે મનુષ્યોને નથી સૂઝ દેખીને વર્તન. આ કળિયુગના માણસો કેવા છે? તો કે જે જોવાનું છે એ જોશે નહીં, અને જે નથી જોવાનું એ જોશે. કેમ? તો કે નથી સૂઝ એમને દેખીને વર્તન એમ. અને તેથી જ બોલ્યા છે પ્રગટ પરમાત્મા ભગવાન. બસ એનો સાર એટલો જ છે, આરાધના ન થાય તો કઈ વાંધો નથી, પણ વિરાધનામાં પડશો નહીં. કેમ? તો કે દરેક વ્યક્તિ એના દ્રષ્ટિ બિંદુથી કરેક્ટ છે, અને એક્ઝેક્ટનેસ શું છે એ કેવળ જ્ઞાની પુરુષ જ જાણે છે. માટે આટલું એનો સાર રૂપે આપણે સમજી શકાય એમ. સ્વામીજી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. અમીબેન, એક મિનિટ બોલો. અમીબેન, અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. આમાં વિરાધનાનો જે ભાગ છે ને, એમાં દાદા માટે કેવું થાય કે કોઈ મહાત્મા એવું બોલે કે આપણું, અમે ત્યાં ગયા હતા ને, અમે આ વાંચ્યું હતું, એ આપણા દાદા જેવું જ છે. તો ત્યારે મને એવું થાય કે આપણે કમ્પેરિઝન માં દાદાની વિરાધના થયું કહેવાય કે દાદા તો એને જ વિરાધના કહેવાય. અચ્છા. આને જ વિરાધના કહેવાય. કારણ કે દાદા ભગવાનની એક જે વાતો છે એ આખું અક્રમ વિજ્ઞાનની અપેક્ષાએ મહાત્માઓ માટે, જેને પ્રજ્ઞા શક્તિ જાગૃત થયેલી છે, જેને પ્રત્યક્ષ 5 આજ્ઞા ધર્મનો યોગ પ્રાપ્ત થયો છે, એના માટે આ વસ્તુ કહેલી છે. શબ્દો તો આપણને બધે જગ્યાએ સરખા જ લાગશે એમ, પણ અનુભવની જે વાત છે એમ, એ આત્મજ્ઞાની પુરુષની હોય છે. તે દાદા ભગવાનની જે વાણી છે એ એમના પોતાનો અનુભવ છે. માટે ક્યારેય કોઈ પણ વાણી સાથે દાદા ભગવાનની વાણીને સરખાવવી નહીં. અને આવું જો બોલાય કે આવું તો આવું કે છે, એ મોટામાં મોટી વિરાધના છે. અને પોતે જે જ્ઞાન લીધેલું છે એ જ્ઞાનની વિરાધના કરી રહ્યો છે એમ. કે એને પોતાને ના સમજ પડે તો ચૂપ રહે ને ભાઈ. તું ના સમજ પડે તો ચૂપ રહેતો એમ.
પણ એને હમ સરખામણી હમ નહીં કરશો એમ. ભલે હમ શબ્દો સરખા લાગે તો પણ એમ. હમ બરાબર. અને એટલે એમણે તો એટલે ભલે સુધી કહેલું છે, હા એમણે તો એટલે સુધી કહેલું છે કે દાદા ઉપર તમે શંકા રાખશો તો ચાલશે, હમ પણ આ જ્ઞાન ઉપર ક્યારેય શંકા કરતા નહીં, ને તો એ બહુ મોટામાં મોટી વિરાધના છે. હમ હા, પણ આપણે જે કાંતિયાનંદજી પદ કોન્વર્ટ, પામ્યા છે, હા આપણે જે પદ હા પામ્યા છે બહુ મોટી વસ્તુ છે. અને આ હમ કોઈ વિશેષતા બતાવવા માટે વાત નથી કરી રહ્યા, બરાબર. પણ આ વિજ્ઞાન શું છે અને આપણે હમ શું પદ પામ્યા છે, એ જ્ઞાનનો વિનય પણ આપણને અંદરથી ઉભો થવો જોઈએ એમ. કરેક્ટ. હા, હમ સરખામણી બહુ નહીં સરસ. કરવી. ટૂંકમાં હમ કોઈની પણ સાથે, કોઈની વાણી સાથે આ હમ દાદા ભગવાન કહે છે એવું જ હમ આ કહે છે એવું પણ બોલવું એ વિરાધના છે. એને આ વસ્તુ હમ સમજાઈ જ નથી, ત્યારે જ એ આવું બોલી શકે. કરેક્ટ. હા, કાંતિયાનંદજી કોન્વર્સ લેવું હોય છે ને, ઘણા આપણે જઈએ ને તો કેવો એ લોકો સાંભળતા હોય છે યુટ્યુબ ઉપર ને કે તમારા દાદા ભગવાનનું તો બધું હવે આ જૈનો જેવું છે ને આવું છે આવું, ત્યારે આપણે તો ખાલી ચૂપ જ રહેવાનું ને. ના એટલે એને પોતાને જે સમજાય છે, કારણ કે એ જે સિમંદર સ્વામી પરમાત્માનું જે ચિત્રપટ છે, એ ફોટો છે, એ જોઈને એને એવું લાગે છે, પણ ખરેખર કોઈ તીર્થંકર ભગવાન એ જૈન અથવા કોઈ પણ ભગવાન, વૈષ્ણવ કે શિવ એવું કંઈ પણ હોતું નથી. તમામ લિંગ અને લૌકિક તમામ ધર્મોથી પર એવા અરિહંત પરમાત્મા હોય છે. એ તો જૈનો એવું માને છે કે આ અમારા ભગવાન છે એમ. તો શું મહાવીર એકલા જૈનના જ છે? કૃષ્ણ ભગવાન એકલા વૈષ્ણવોના જ છે? અરે ભગવાન તો દરેકને માટે છે. જેને જે સમજાય, જેને જેટલી પહોંચ હોય એટલી એ ભક્તિ કરે. હવે એને એવું લાગે છે કે આ જૈનનું છે તો એ બરાબર છે, પણ જૈન એ પણ એક મોટો પક્ષ છે એવું જ્યારે એને સમજાશે, અને વિતરાગ એ આખી વસ્તુ જુદી છે એવું જ્યારે સમજાશે ત્યારે નહીં બોલે. કારણ કે જૈન પછી ધર્મ ને બીજા ધર્મો સાથે પક્ષપાત છે, મતભેદ છે. જ્યારે વિતરાગ ધર્મ, એ વિતરાગ ધર્મ એને કોઈ પણ ધર્મ સાથે, કોઈની માન્યતાઓ સાથે એને ક્યારેય પક્ષપાત, ક્યારેય મતભેદ હોઈ શકે જ નહીં. કારણ કે વિતરાગનો અર્થ જ એ છે દરેક વ્યક્તિ એના દ્રષ્ટિબિંદુથી કરેક્ટ છે, કોઈને ખોટા કહેવાનો, ખંડન કરવાનો, એની ટીકા કરવાનો, વિરાધના કરવાનો કોઈ સ્કોપ જ નથી. પણ કાંતિયાનંદજી એટલે કોઈ સામેથી આવું કહે તો આપણે તો કઈ બોલવાની જરૂર નથી હોતી, ના, રાઈટ? બોલવાની કઈ જરૂર નથી, પણ એને રાઈટ. એને ટૂંકમાં સમજાવાય એમ. હા, એટલે હું એ જ પૂછું, આપણે સમજાવવા એવું ટ્રાય એને કરવી જોઈએ. સમજાવી શકાય કે ઓકે, ત્યાં બધા જૈનો જ ભેગા થયા હશે, બીજું કોઈ નહીં હોય એમ. રાઈટ એટલે એક પક્ષ જ રાઈટ છે, એક પક્ષ છે એમ. વૈષ્ણવો હોય તો ત્યાં બધા વૈષ્ણવો જ ભેગા થયા હોય એમ. રાઈટ 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 રાઈટ. હા, એટલે આપણે એ લોકોને ખોટા નથી કહેતા, એની એવી માન્યતા છે. અને જૈનોની નહીં, સાધુ સાધ્વી આચાર્યોની પણ એવી માન્યતા છે, અમારા ભગવાન એમ. એમની વાણીમાં પણ એવું નીકળે છે એમ. અમારા ભગવાન તમારા કઈથી થઈ ગયા? ભગવાન તો બધાયના હોય છે એમ. અને તેમ છતાંય કોઈ વ્યક્તિ એમ માનતું હોય કે આ જૈનનું છે, તો એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ કરેક્ટ છે સાહેબ. એને આપણે ખોટા બરાબર નથી કહેતા, પણ એને જો બરાબર. સમજવું હોય, અને આ મેં વાત ઘણા મહાત્માઓને પણ કરેલી છે, જ્યાં જૈનના આચાર છે એ સ્પષ્ટ જૈન એક પક્ષ છે, અને માટે જ એમને બીજા ધર્મો સાથે
મતભેદ છે. અને વિતરાગને કોઈ પણ ધર્મ સાથે, કોઈ પણ માન્યતા સાથે એને ક્યારેય મતભેદ ના હોય. અને મતભેદ એ જ મોટું બંધન છે. બરાબર, વેરી ગુડ. ઓકે દીપકાનજી, ઓકે હાજી. ઓકે, જય હા. સચ્ચિદાનંદ. આમાં બહુ સરસ. હવે આમાં હવે કાંતિયાજી એક વાક્ય એવું દાદાનું નીકળ્યું હતું, સાંભળ્યું હતું કે દાદા એમ કહે છે કે અક્રમ વિજ્ઞાન આપણે બધાને સંઘરી લેવાના, પણ આપણને કોઈ નહીં સંઘરે બહાર. હા હા હા, કારણ કે અક્રમ વિજ્ઞાન એ જ્ઞાની પુરુષના હૃદયમાં છે, એ કોઈ શાસ્ત્રમાં નથી એમ. હમ અને બીજા લોકો જે વાત કરે છે એ એને જે વાંચેલું છે, એને જે શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે, અથવા એના સંપ્રદાયનું જે પુસ્તક છે એની વાતો કરે છે, એ વાંચીને બોલે છે એમ. હમ હા, અને Correct. ખોટું નથી, કારણ કે એની પાસે જે સમજ છે વ્યવહારિક, એ જે વાત કરશે. રાઈટ. એટલે મોટામાં મોટી વસ્તુ શું છે, વિતરાગ નો મતલબ શું છે કે આપણને જે વિતરાગ ધર્મને પામ્યા છે, સમજ્યા છે અને એ પ્રમાણે જીવન જીવી રહ્યા છે, એને કોઈ પણ પ્રકારનો મતભેદ કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ ધર્મ સાથે, કોઈ પણ સંપ્રદાય સાથે અંદરથી પણ ના હોય, કિંચિત માત્ર પણ. અને માટે જ આપણે મુક્તતાથી કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ મંદિરમાં, ઇવન મસ્જિદમાં કે ગુરુદ્વારામાં આપણે બધે જ જઈ શકીએ છીએ. હમ બધા બરાબર. ધર્મો સરખા છે એ બોલવું જુદી વસ્તુ છે. અને કોઈ પણ સાધુ, કોઈ પણ સંત બીજા સંપ્રદાયના મંદિરમાં લઈને ગયા એમના ભક્તોને? ના, બોલવું એ વસ્તુ જુદી છે. ત્યારે દાદા ભગવાન તો મસ્જિદમાં લઈ જતા હતા, મસ્જિદની અંદર, સ્વામિનારાયણના મંદિરની અંદર, કૃષ્ણ ભગવાનના મંદિરની અંદર, જૈનના મંદિરની અંદર. તો કે આ નિષ્પક્ષપાતી છે, પક્ષપાત નથી. અને જ્યાં પક્ષપાત છે ત્યાં આત્માની વાતો હોય, આત્મા હોય નહીં. આત્મા બરાબર હોય નહીં. બરાબર. ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો, શ્રીમંત બોલાવો. અમીબેન, કીર્તિબેન, પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચ નમુકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ, કાલે ગુરુવાર સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.